શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। કચ્છથી સમાચાર। ભુજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે બેટિંગ શરૂ કરી છે। માધાપર, કુકમા, પદ્ધર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કંઢેરાઈ, શેખપીરમાં વરસાદ બાદ પાણી જોવા મળ્યા। નખત્રાણા તાલુકામાં મેઘમહેર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કચ્છથી સમાચાર। થરાવડા, મથલ અને વિરાણીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। કચ્છમાં મેઘાડંબર સર્જાયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। માધાપર, કુકમા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કંઢેરાઈ, શેખપીરમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી થઈ ગયા છે। નખત્રાણા તાલુકામાં મેઘમહેર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભુજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વરસાદી માહોલ। વધુ જાણકારી સાથે સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મહેન્દ્ર, કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, શું વધુ જાણકારી? જી ચોક્કસ આપને જણાવી દઉં કે હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં આજે ઝરમર વરસાદ શરૂ થયો છે। ભારે ગરમી અને ઉકળાટ બાદ આજે જે વરસાદ છે તે શરૂ થયો છે। ખાસ કરીને ભુજ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વિસ્તારમાં છે તે આ વરસાદ અવિરત અત્યારે શરૂ થયો છે। કહી શકાય તેમ ગ્રામ્ય પંથકમાં માધાપર, કુકમા, પદ્ધર, નાના રેયા, મોટા રેયા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં હાલ વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। તો બીજી બાજુ કંઢેરાઈ, શેખપીરમાં પણ વરસાદ છે નોંધાયો છે, જેના કારણે પાણી છે તે વહી નીકળ્યા છે। તો સાથોસાથ નખત્રાણા તાલુકાની વાત કરવામાં આવે તો નખત્રાણા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। નખત્રાણા તાલુકાના થરાળવા, મથલ અને વિરાણીમાં છે તે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। વરસાદને લઈને સમગ્ર કચ્છ જિલ્લામાં છે તે કહી શકાય કે મેઘાડંબર જેવું વાતાવરણ છે તે સર્જાયું છે। જી, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો કચ્છથી સમાચાર મળી રહ્યા છે। વાતાવરણમાં એકાએક પલટો અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભુજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું। તો કંઢેરાઈ અને શેખપીરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। હાલ ભુજના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તો વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છના ભુજના અનેક વિસ્તારોમાં મેઘમહેર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેઘરાજા જાણે મન મૂકીને વરસી રહ્યા હોય તેવો માહોલ।